નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો। આકોના ગામને પાયકોઈમાં 4 જેટલા પશુઓનું મારણ અત્યાર સુધી દીપડાએ કર્યું હતું। ખેડૂતો ખેતરમાં પણ જતા ન હતા। વન વિભાગ નસવાડી દ્વારા છેલ્લા 15 દિવસથી દીપડાને પકડવા માટે પિંજરા મૂક્યા હતા, જેમાં દીપડો પાંજરે પુરાતા 2 ગામના લોકોને હાશકારો થયો છે। જ્યારે પશુ પક્ષી બનેલા આ દીપડાને વન વિભાગનો હાલ તો નસવાડી રેન્જ ફોરેસ્ટ આવી છે અને દીપડાને પાવાગઢના જંગલમાં મોકલી આપવામાં આવશે। હાલ તો નજીકના 10 ગામમાં આ દીપડો પકડાઈ જતા લોકોમાં ખુશી જોવા મળી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજ રોજ નસવાડી રેન્જમાં ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા, જેને પકડવા માટે છેલ્લા 15-20 દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા। જે આજરોજ સવારના 4 કલાકે દીપડો પાંજરે પુરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે। ગામ લોકોને જે દહેશત હતી, જે ડર હતો, એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે। જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે। અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત 3 વર્ષની હશે, જે આજે પાંજરે પુરાતા હવે હાશકારો અનુભવી રહ્યા છે। હવે આજે એને પકડી મહેરબાન નાયબ સરકારની સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ જગ્યા અમે એની જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે। ત્યારે અકોના ગામમાંથી પકડાયો છે।